બિલકુલ જરૂરી નથી કે સમય આપણા આધારે ચાલશે અને આપણે જે ધારીએ ને એ થઈ જાય અને જીવન આપણા હિસાબે જ ચાલે. બસ એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે લાચાર કે કમજોર ન બનીએ ભાઈ. બસ બાકી સમયના ભરોસે બધું જ પરમાત્મા ઉપર, પ્રભુ ઉપર છોડી દઈએ. ઓટોમેટિક એ આપણું ધ્યાન રાખશે. આપણે બસ આપણા કર્મના આધારે જીવતા રહીએ. ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો? ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. સૌથી પહેલાં તો તમારા બધાનો ધન્યવાદ કે તમે લોકો તમારો ટાઈમ કાઢી, કિંમતી ટાઈમ કાઢી અને આવો છો મારો વ્લોગ જોવા માટે, મને મળવા માટે થઈને. એના માટે થઈને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર, થેન્ક યુ. ચાલો ત્યારે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં દીવાબત્તીથી કરી લઈએ. એને પોઝિટિવ વાતાવરણની અંદર સરસ મજાના દીવાબત્તી દિશાબેને કરી લીધા છે અને હવે હું કરું છું અત્યારે સેવા, ઠાકોરજીની સેવા. તમે જોયું ને કે ઘરની અંદર અત્યારે હવે 2 ઠાકોરજી છે, તો 2 ઠાકોરજીની સેવા કરતાં ઘણી બધી વાર લાગે. એને હવે આ નવી જિંદગી મારી શરૂ થઈ ગઈ છે, તો એને હું ઘણું બધું માન આપું છું અને મારો સમય જે છે એને મારો જે કિંમતી સમય ભગવાને મને જે આપ્યો છે, બસ હું એના માટે જ પસાર કરવા ઈચ્છું છું. એને સવારનો જે ટાઈમ હોય ને, સવારે લગભગ 7 વાગ્યાથી તે લગભગ 10:30 થી 11 વાગ્યા સુધી બસ મારું આ જ કામ હોય કે હું ભગવાનના મંદિરમાં રહું અને બધી જ સેવા ચાકરી આ તે મારા ભાગ્યમાં જે કાંઈ છે એ હું બધું જ કરું. એને કારણ કે સવારના પોરમાં વહેલી ઉઠું છું ત્યારે મારું બધું જ રૂટીન કામ ચાલતું હોય, જેમ કે બહાર ચાલવા જવું, કસરત કરવી, અથવા તો મારે જે કાંઈ જ્યુસ પીવાના હોય એ પીવું છું, ફળિયા વાળવાના હોય એ બધું કરું છું અને પછી નાહી ધોઈને આવી જાઉં છું ઠાકોરજીના મંદિરમાં. અને જો કેટલી સરસ મજાની સેવા મેં કરી લીધી છે. એને મને ઠાકોરજીને જોઉં ને તો મને એટલી મજા આવે ને આનંદ થાય ને, મને એમ થાય કે ધાર્યું કામ મેં આજે કરી લીધું. હે ને, કામ ન કહી શકાય, ભગવાને મને આ ભાગ્ય આપ્યું છે સેવા કરવાનો. તો ચાલો સેવા સરસ મજાની કરી લીધી છે અને આ જ સમયે દિશાબેન આવી ગયા હતા કિચનની અંદર. તો હમણાંથી બધાનું રૂટીન બદલાઈ ગયું છે, કંઈક સવારના નાસ્તાનું બધું ચેન્જ થઈ ગયું છે સવારના, કારણ કે હવે શિયાળો શરૂ થાય છે એટલા માટે થઈને થોડુંક હેલ્થનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે ભાઈ. અત્યારના સમયમાં થોડું ધ્યાન રાખશો ને તો વ્યવસ્થિત જીવન ચાલશે. તો જો સવારના પોરમાં દિશાબેને કાલે રાત્રે જ મગ, મઠ અને ચણા પલાળી દીધા હતા, તો એ અત્યારે 1 સીટીમાં બાફી લેશે. ધાનુબેન માટે પણ નાસ્તો બનાવવાની દિશાબેન તૈયારી કરે છે. ઘીમાં રવો શેકી નાખ્યો છે. કાલ રાત્રે બદામ 4 પલાળી રાખી હતી, જો એને ક્રશ કરી નાખી છે અત્યારે અને એ પણ એની અંદર નાખી દેશે. અને ધીમે ધીમે દિશાબેન નાસ્તા પાણી અત્યારના પોરમાં બનાવી લે. ને બધાનું અલગ અલગ કામ હોય, બધા પોતપોતાના કામમાં બિઝી હોય. આ જ સમયે સાક્ષીબેને કચરા, પોતા, ઝાપટ છૂપટ બધું જ કરી અને ઉપર જતા રહ્યા. ઉપરનું કામ પણ બધું થઈ જશે એટલે નાહી ધોઈને એ પણ હમણાં જ નીચે આવી જશે. નાસ્તો બની જશે, દિશા અને સાક્ષી નાસ્તો કરી લેશે સાથે સાથે અને પોતપોતાના કામ ઉપર લાગી જશે. એને જો મગ તૈયાર થઈ ગયા છે, બફાઈ ગયા છે. મારા માટે દિશાએ મગ અલગ રાખ્યા છે અને બીજા જે મગ છે એની અંદર મસાલો નાખી દીધો છે ને, ચટણી, મીઠું, ધાણા જીરું નાખી દીધા છે અને થોડીક મસી કોથમીર પણ નાખી દેશે. મારા મગ અલગ રાખ્યા છે કારણ કે હું મસાલા અત્યારમાં એટલા બધા ખાતી નથી. ખાલી ને ખાલી સહેજ વસ્તુ નમક અને ક્યારેક લીંબુ નીચવીને ખાઈ લઉં છું. એને કોથમીર નાખી દીધી છે મારા મગની અંદર અને હું મારી રીતે મારે જે કંઈ મસાલા કરવા હોય એ હું પછી પાછળથી જ્યારે હું નાસ્તો કરવા બેસું ને ત્યારે જાતે જ કરી લઉં. જો બધો જ નાસ્તો ડાઇનિંગ ટેબલ ઉપર સજાવાઈ ગયો છે અને હમણાં જ બધા નાસ્તો કરવા બેસી જશે.
હું હજી નાસ્તો કરવા નહીં બેસું, કારણ કે આ સમયે હજી હું મારી સેવામાં જ હતી. અને કારણ કે સેવા કરતાં ઘણી બધી વાર લાગે, તો હું મારો ઘણો બધો ટાઈમ સેવામાં જ આપું છું. અને સેવા કર્યા પછી પણ મારે ઘણા બધા પાઠ ને સ્તોત્ર ને એવું બધું કરવાનું હોય, તો હું મારા ભગવાનના રૂમમાં જ છું. અને દિશાએ અને સાક્ષીએ પોતપોતાના નાસ્તા કરી લીધા છે. આ સમયે સાક્ષીબેન જતા રહ્યા એમની જોબ ઉપર, અને દિશાબેન આવી ગયા છે એમના રૂટીન કામ ઉપર. જો એને રોજનું કામ છે, એ તો ખૂટવાનું જ નથી, એ રોજે રોજ કરવાનું જ છે. જો કિચન કેટલું સરસ મજાનું ક્લીન કરી નાખ્યું છે દિશાબેને, અને હવે આવી ગયા છે બહાર, બહારનું કામ. મેં ફળિયા સવારમાં જ વાળી નાખ્યા હતા, પણ આજે ફળિયા ધોવાના છે. અને જો કાલે જોયું હતું ને કે દિશાને સાક્ષી અને ધાનુએ ઘણું બધું કામ કર્યું, અને ધાનુ હમણાંથી કામ કરતા શીખી ગઈ છે. અને જો કેવું કામ કરે છે ધાનુબેન પણ. એને ધાનુ હવે મોટી થતી જાય છે, તો હવે સાક્ષીબેનનું કામ ઘણું બધું ઉપાડી લીધું છે. જો કેટલું કામ કરે છે ધાનુ. એને કામ ન કરે ને ધાનુ, તો ઘરનું કામ થાય જ નહીં એવું લાગે. જો કેટલું બધું કામ કરે છે ધાનુને કામ કરતા જોઈ અને એમ લાગે કે દિવસો કેમ જતા રહ્યા, આટલા બધા કઈ ખબર જ ન પડી. અને ધાનુ ક્યારેય દિવસે ને દિવસે મોટી થતી ગઈ, કઈ ધ્યાનમાં જ ન આવ્યું. આ છોકરી ઘણી બધી મોટી થઈ ગઈ એવું લાગે છે. જો સાક્ષીને કામ કરાવે છે કે કામ બગાડાવે છે એ કઈ ખબર જ નથી પડતી. એને જો સાક્ષી એનું કામ કરતી હતી, થોડીક વાર માટે થઈને બધાએ એન્જોય કરીએ કે ધાનુબેનની સાથે થોડીક વાર રમી પણ લઈએ. પણ આખો દિવસ પછી કામ ને કામ જ હોય, એટલા માટે થઈને અત્યારે થોડીક વાર માટે થઈને ધાનુબેનની સાથે એન્જોય કરી લેવું જરૂરી થઈ જાય. અને ધાનુબેન હમણાંથી તો સ્કૂલે જવા લાગ્યા છે, એટલે 1-2 કલાક તો ત્યાં પણ જતી રહે ધાનુબેનની. અને સાક્ષીને તો સવારના પોરમાં ગઈ હોય ત્યારે ધાનુને જુએ, અને બપોરે આવે ત્યારે બેન સૂઈ ગયા હોય ક્યારેક ક્યારેક, અને છેક સાંજે આવે 6:30-7 વાગે, ત્યારે છે કે ધાનુને મળે. એટલે જેટલો ટાઈમ મળે ને એટલી વાર એ ધાનુની સાથે કાઢી જ લે. ચાલો દિશાબેન આવી ગયા છે ફળિયામાં. જો ફળિયા આજે ધોવાના હતા, મેં સવારના પોરમાં વાળી તો નાખ્યા જ હતા ફળિયા, પણ આજે ધોવાના બાકી રહી ગયા છે. ધોવાના હતા ફળિયા, કારણ કે અઠવાડિયે એકાદ વખત તો ફળિયા ધોઈ નાખવા જ પડે. કારણ કે માટી એટલી બધી ઉડે છે ને. હવે વરસાદ જતો રહ્યો છે, વરસાદ હતો ત્યાં સુધી કાંઈ ચિંતા હતી નહીં, પણ હવે વરસાદ નથી એટલે પછી થોડું થોડું કામ તો આગળ વધારવું પડે ને ભાઈ. એટલા માટે થઈને દિશાએ આજે ધોઈ નાખ્યું છે ફળિયું. એટલે આજે ધોઈ નાખશે ને તો રવિવાર આવશે ત્યારે ધોવું પડશે નહીં. ગમે ત્યારે અઠવાડિયામાં 1-2 વખત તો ફળિયું ધોવું જ પડે. અને દરવાજાને પણ સાફ સૂફ રાખવા જ પડે, નહીં તો શું થાય, પાણી અડે અને સાફ ન રાખ્યા હોય ને તો કાટ પણ લાગી જાય. ચાલો ધાનુબેન પણ નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા છે એમની સ્કૂલે જવા માટે થઈને. ચાલો નાસ્તો પણ બની ગયો છે. ચાલો ધાનુબેનના નખરા જોઈ લ્યો તમે લોકો. દાંત કાઢો, સ્માઈલ કરો, એમની સ્માઈલ કરો. કેમ સ્માઈલ કરે? નથી જાવું, દાંત કાઢતું કેમ? અરે આપણે ઓલા પર જાય છે જે વાલા મંદિર પાસે. તું રે આઈને માર નતા. ટાટા. ચાલો બેગ જો લઈ લો. ચાલો બેસ જાઓ. ટાટા ટાટા. હા આવજો, હમણાં આવજો, જલ્દી જલ્દી. ટાટા. ચાલો ધાનુબેન તો જતા રહ્યા. નાટક ઘણા બધા કર્યા, સ્કૂલે નથી જવું. હમણાં 2 દિવસથી એવું શીખી ગઈ છે કે સ્કૂલે નથી જવું એમ. પણ હવે આદત તો પાડવી જોશે ને. સૌથી પહેલા દિવસો હતા ને 3-4 દિવસ તો એટલી ખુશી ગઈ ને, પણ ખબર નહીં હમણાં 2 દિવસથી નથી જવું કરે છે. પણ કાંઈ વાંધો નહીં, એમ કરતા કરતા આદત પડી જશે. સ્કૂલે તો જવું જ પડે, કારણ કે આ જ પાયો છે. જો અત્યારે નહીં જાય તો ચાલશે નહીં. ઘરે તો આપણે બધું શીખવાડતા જ હોય, પરંતુ બાળકોની સાથે શીખે તો ઘણો બધો ફરક પડે. ચાલો ધાનુબેન સ્કૂલે ગઈ ને, દિશા મૂકવા ગઈ ને, એ અરસામાં મેં રસોઈ બનાવી લીધી. સૌથી પહેલા તો કોબી બટેટાનું શાક વઘારી નાખ્યું,
અને મારા માટે થઈને મેં ગલકાનું શાક વઘારી નાખ્યું. મારું અને નિખિલનું બંનેનું શાક છે, કારણ કે નિખિલભાઈ પણ હું જે જમું ને એ બધું જમે છે નિખિલભાઈ, કારણ કે એને બધું દેશી બહુ ભાવે. એને દેશી રોટલા, બાજરાના રોટલા અને ચોળીને ખાવાનું ને એવું બધું નિખિલભાઈને પણ બહુ જ ભાવે. એટલે મેં પણ ચાલો તુરિયાનું શાક વઘારી નાખ્યું છે. સેજ મસ્ત તેલ મૂકી, હિંગ મૂકી, હળદર નાખી અને તરત જ તુરિયા વઘારી નાખ્યા છે. અને સાઈડમાં કોબી બટેટાનું શાક પણ થાય છે. બંને શાક સાથે ચડે છે. ભાઈ ધાનુબેનનું કાઢવાનું છે. ધાનુબેન આવા કોરા શાક ખાતા નથી, પણ હવે ધીમે ધીમે ટેવ પાડીએ છીએ, એટલા માટે થઈને એનું મોળું શાક કાઢી લેશું. ચાલો હું તુરિયાના શાકમાં મસાલો કરી નાખું છું. મીઠું અને હળદર તો પહેલાં જ નાખી દીધા હતા. ઉપરથી ધાણા જીરું અને ચટણી નાખી દીધી. અને સાથે સાથે જો ધાનુબેનનું પણ શાક કાઢી લઈએ હે ને. આમાં કોબી બટેટાના શાકની અંદર ધાણા જીરું નાખી દીધું છે અને ધાનુબેનનું પહેલાં શાક કાઢી અને પછી ચટણી નાખી છે, કારણ કે હજી ધાનુબેન એટલી બધી ચટણી ખાઈ શકતા નથી. એને સેવ મમરા કે એવું બધું કંઈક બનાવ્યું હોય ને તો એની અંદર સેજ મસી નાખી હોય ને તો એ ખાઈ જાય, પણ શાકની અંદર હજી એ ખાતી નથી, કારણ કે લાલ દેખાય ને એટલે એને ખબર પડી જાય કે આમાં ચટણી છે એટલે એવોઈડ કરે છે. તો અમે પણ એને જે ભાવતું હોય ને એ જ બનાવીએ છીએ. ચાલો ત્યારે હવે વારો આવી ગયો છે બાજરાના રોટલાનો. એને આટલો સમય જે ગયો ને એમાં દિશાબેને રોટલી પણ કરી નાખી, કારણ કે ધાનુને હજી થોડી ઘણી વાર હતી તેડવા જવા માટેની, તો ધાનુબેનની આવે એ પહેલાં થઈને દિશાએ રોટલી પણ કરી નાખી. અને ચાલો હવે લાસ્ટમાં રહી ગયા છે ખાલી ને ખાલી બાજરાના રોટલા. તો હું બાજરાના રોટલા કરી નાખું. એને હમણાંથી 2 રોટલા કરું છું. પહેલાં સૌથી પહેલાં એક રોટલો જ કરતી, પણ હવે નિખિલભાઈ ખાવા લઈ ગયા છે તો 2 રોટલા કરી નાખીએ. સારું ને, અત્યારે જો શિયાળામાં બાજરાના રોટલા ખવાય ને તો ઓર મજા આવે ને. સારામાં સારું જ છે જો રોટલા ખવાતા હોય તો, કારણ કે અત્યારે ઘઉં જેટલું નુકસાન કરે ને એના કરતાં તો બાજરો અને જુવાર વધારે સારામાં સારા કહેવાય. અને એમાં પણ ડાયાબિટીસ અમારા જેવાને તો બાજરાના રોટલા ખૂબ જ સારા કહેવાય. ચલો સલાડની તૈયારી સાથે સાથે કરતી જાઉં છું. ને શિંગદાણા અને ટમેટા તો સુધારીને રાખ્યા છે, સમારીને રાખ્યા છે. તો સાથે સાથે એની અંદર દાડમના બી પણ નાખી દઉં છું. એને ઉપરથી ખાલી આછો મસાલો કરવાનો છે, મીઠું અને સેજ મસી ચટણી. ચાલો ધાનુબેન આવી ગયા છે સ્કૂલે, દિશાબેન તેડી આવ્યા છે એમને. તો ચાલો ધાનુબેનની સાથે પણ થોડીક વાર માટે થઈને મેં રમી લીધું. એની સાથે વાતો કરવી ખૂબ જરૂરી થઈ જાય. ધાનુબેન જે કહે ને એ સાંભળવું પડે અને એને જવાબ પણ આપવા પડે. ચાલો મેં જે સલાડ બનાવ્યો હતો, સલાડમાં છે ટમેટા, ખારી શીંગ છે, એના જે છાલ છે, ફોફા છે ઉડાડી દીધા છે અને એની અંદર નાખી દીધા છે દાડમના બી. ને એટલો સરસ મજાનો સલાડ બની ગયો છે ને. જો રસોઈ બધી કમ્પ્લીટ છે અને સાથે સાથે મારી પણ ડીશ તૈયાર છે. તો મારી ડીશની અંદર આજે છે બાજરાનો રોટલો, તુરિયાનું શાક છે સરસ મજાનું અને સલાડ છે. સરસ મજાની ખાટી મીઠી છાશ છે અને લીંબુ છે. ને જો ચાલો બધા જ જમવા બેસી જઈએ. નિખિલ કિશન પણ આવી ગયા હતા અને અમે બધા જમવા સાથે બેસી ગયા. આ સાંજનો રાતનો સમય છે કે અમે ગયા છીએ અત્યારે બહાર. અમારા જ્ઞાતિનું ફંક્શન છે, સ્નેહ મિલન છે. દિવાળી પછીનું આ પહેલું સ્નેહ મિલન છે. તો અત્યારે અમે બધા જ આવ્યા છીએ બહાર, હે ને, જ્યાં આગળ ફંક્શન રાખ્યું છે ત્યાં આગળ અમે આવ્યા છીએ. તો અમે અમારો આખો પરિવાર આવ્યા છીએ. મારા બંને જેઠાણી છે, એમના બાળકો છે, મારા બાળકો છે અને ચાલો અમે બધા જ અત્યારે એન્જોય કરવાના છીએ ને. આ નિમિત્તે શું પરિવાર બધા ભેગા થાય. દિશા અને નિખિલ નથી આવ્યા, કારણ કે દિશાને એમના પરિવારમાં, માના પિયરમાં ફંક્શન હતું, એટલા માટે એ લોકો ત્યાં ગયા છે. નિખિલ, દિશા અને ધ્યાનો ત્યાં ગયા છે અને હું, સાક્ષી અને કિશન આ ફંક્શનમાં આવ્યા છીએ. જો કેટલું સરસ મજાનું ફંક્શન ચાલતું હતું, કાંઈ એટલી મજા આવીને. અમે બધા જમસ્તા પણ સાથે મળીએ ને, કુટુંબ પરિવારના લોકો બધા સાથે મળીએ એટલે ઓર પણ મજા જ આવે. છોકરાઓ સાથે રહે, બેસે, વાતોચીતો થાય અને અમે પણ ત્રણેય દેરાણી જેઠાણી સાથે થોડીક વાર માટે રહીએ. અને એમાં પણ કેટલા દિવસથી હું ઘરમાં ને ઘરમાં જ હતી, તો થોડુંક બહાર જવાનો મોકો મળ્યો. હું જતી નહોતી, પણ મને કિશને અને નિખિલે ફોર્સ કર્યો કે મમ્મી જા તું થોડીક વાર માટે થઈને, તને પણ ચેન્જ થઈ જાય એટલા માટે થઈને. તો ચાલો હું પણ આવી ગઈ છું અત્યારે ફંક્શનની અંદર, હે ને.
ચાલો ઘણી બધી એન્જોય કરી અમે બધાએ, અને મને પણ થોડુંક ચેન્જ મળી ગયું. ઘણા દિવસથી ઘરની અંદર જ હતી, તો ચાલો મજા કરી ખૂબ જ. તમને લોકોને પણ આ વ્લોગ કેવો લાગ્યો જરૂર મને જણાવજો. હમણાંથી મારા રૂટીન સિમ્પલ જ હોય છે, જોકે મારી લાઈફ જ એકદમ સિમ્પલ છે. તમારા જેવી જ મારી લાઈફ એકદમ સિમ્પલ જ છે. ક્યારેક જ હું તમને અલગ વ્લોગની અંદર બતાવી શકું, બાકી મારી લાઈફ એકદમ સિમ્પલ અને સોબર છે. ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો વ્લોગની અંદર નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ચાલો ત્યારે કાલે નવા વ્લોગમાં ફરી વખત મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.